તો ફ્રેન્ડ્સ આજે આપણે લીલો ઓળો બનાવવાનો છે, તો એના માટે આપણા કિચન ગાર્ડનમાં ટમાટર ઉગી ગયા છે ગ્રીન. તો થોડા ટમાટર લઈ લેશું. જેટલા ટમાટર છે એ બધા આપણે આજે તોડી લેવાના છે. હા લઉં છું. તો ફ્રેન્ડ્સ ટમાટર તોડી લીધા છે. હવે લીલો ઓળો બનાવવાનો છે, તો આપણે લીલા મરચાં પણ તોડશું. મરચાંનું પણ ઝાડ છે. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો. બે મરચાં છે. જોઈએ હજી ફ્રેન્ડ્સ આપણે જે ટમાટર તોડ્યા છે એને આપણે ધોઈ લેશું, એટલે ઉપર જે ડસ્ટ લાગ્યો હોય એ નીકળી જાય. આજે આપણે લીલો ઓળો બનાવવાનો છે. તો ફ્રેન્ડ્સ લીલો ઓળો બનાવવા માટે આપણે આ લીલા કાંદા છે જેને આપણે બારીક કટ કરી લીધા છે. આ લીલું લસણ છે જેને બારીક કટ કરી લીધું છે. ઠંડીમાં તો લસણ સહેલાઈથી મળે છે ફ્રેન્ડ્સ, તો આ લીલું લસણ આપણે કટ કરી લીધું છે. આ લીલા મરચાં છે એ કટ કરી લીધા છે, અને આ લીલા ટમાટર છે કાચા એ કટ કરી લેવાના છે. અને આ એક ઓળાનું રીંગણું છે જે એકદમ સોફ્ટ અને એકદમ કૂણું છે, એને આપણે શેકવાનું છે. તો સૌપ્રથમ આપણે ટમાટર કટ કરી લઈશું. આપણે રીંગણાને વચ્ચેથી આવી રીતના એક નિશાન લગાડી અને અંદરથી ચેક કરી લીધું છે, અને તેલ લગાડીને એને ગેસ પર મૂકી દીધું છે શેકાવા માટે. તેલ લગાડી એટલે એની જે સ્કીન હોય છે ફટાફટ નીકળી જાય છે. તો આને પાકતા ઓછામાં ઓછા 15 થી 20 મિનિટનો સમય લાગશે. તો સ્લો આંચ પર જ આને આપણે 10 થી 15 મિનિટ સુધી રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ એક સાઈડ આપણું રીંગણું જે છે એ આપણું શેકાઈ ગયું છે, અને એક સાઈડ આપણે નોનસ્ટિક પેન મૂકી દીધી છે. આપણા ટમાટર પણ જે ગ્રીન લીધા હતા એ ચોપ કરીને રેડી કરી દીધા છે. હવે આપણે આની અંદર તેલ એડ કરવાનું છે. ઓળો છે એટલે તેલ થોડું એક્સ્ટ્રા જ જશે, તો આપણે આની અંદર ઓછામાં ઓછા 5 ડોયા ભરીને તેલ એડ કરશું. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો તેલ આપણે એડ કરી દીધું છે. તો આપણું તેલ થઈ ગયું છે. તો તેલ થાય એટલે આપણે જે ઝીણા કટ કરેલા મરચાં છે, 2 મરચાં લીધા હતા. આપણે કાશ્મીરી મરચાંનું ઝાડ છે, તીખાશ જોતી હોય તો તીખા મરચાં એડ કરી શકો છો. આપણે કાશ્મીરી મરચાંનું ઝાડ છે એટલે 2 કાશ્મીરી મરચાં હતા એ એડ કરી દીધા છે. એના પછી જે લીલું લસણ આપણે લીધું હતું કટ કરીને એ એડ કરી દઈશું. આજે આપણે ટોટલી લીલો ઓળો બનાવવાનો છે, એટલે ટોટલી બધી ગ્રીન વસ્તુ એડ કરવાની છે. હવે આ એકદમ વ્યવસ્થિત સંતળાઈ જાય એટલે આપણે જે આ ગ્રીન ટમાટર લીધા હતા, ઘરના આંગણે ઝાડ ઉગાડ્યું છે, તો એમાં ઘણા બધા ગ્રીન ટમાટર થઈ ગયા છે અત્યારે. તો એ ગ્રીન ટમાટર લગભગ નાના 10 થી 12 ટમાટર હતા, એને બારીક કટ કરી લીધા છે. હવે આપણે એ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરશું. અત્યારે ફક્ત જે ટમાટર અને લીલું લસણ નાખ્યું છે એના પૂરતું જ આપણે મીઠું એડ કર્યું છે. અને એક સાઈડ આપણો ઓળો છે એ પણ શેકાઈ ગયો છે, જે રીંગણું છે એ પણ શેકાઈ ગયું છે. તો એનો ગેસ આપણે બંધ કરી દઈશું અને એને ઠંડુ કરવા માટે મૂકી દઈશું સાઈડમાં. અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. %75 જેટલા ટમાટર ચડે ત્યાં સુધી આપણે એને પાકવા દઈશું ઢાંકીને. તો હવે એને ઢાંકીને પાકવા દઈએ. તો 5 મિનિટનો સમય થઈ ગયો છે, આપણે ચેક કરી લઈએ. તો 75% જેટલા ટમાટર અને જે લસણ હતું એ ચડી ગયું છે. હવે જે સમારેલા
લીલા કાંદા છે એડ કરી દઈશું. ઠંડીની સિઝન છે એટલે લીલોતરી શાકભાજી ઘણી આમ મળી રહે છે ફ્રેન્ડ્સ, તો લીલા કાંદા આપણે એડ કરી દીધા છે અને વ્યવસ્થિત હલાવી અને ઢાંકી દઈશું. આજે આપણે આને ભાખરી સાથે સર્વ કરવાના છે. મોસ્ટલી તો ઓળો છે રોટલા સાથે સારો લાગે છે, પણ છોકરાઓ ક્યારેક રોટલા ખાય છે, ક્યારેક નથી ખાતા, તો આજે આપણે ભાખરી સાથે સર્વ કરશું. અને થોડીક વાર માટે ઢાંકીને રહેવા દઈએ એટલે કાંદા પણ વ્યવસ્થિત પડી જાય. હવે આપણે ચેક કરી લઈએ, આપણા કાંદા બી એકદમ ગળી ગયા છે. હવે જે આપણે ઓળાનું રીંગણું શેક્યું હતું એની છાલ કાઢી અને બરાબર એકદમ બારીક બારીક ટુકડામાં ચોપ કરી અને અંદર એડ કરવાનું છે. હવે આને થોડીક વાર માટે ઢાંકીને રહેવા દઈએ. તો જે આપણે રીંગણું શેક્યું હતું એનું આપણે છાલ કાઢી અને એકદમ બારીક મસ્ત ભૂક્કા જેવું કરી લીધું છે, એકદમ છૂંદો કરી લીધો છે. હવે આપણે આને જે આપણા કાંદા અને લસણનું શાક ચડીને રેડી થયું છે એમાં એડ કરવાનું છે. અને આપણે મીઠું ફક્ત કાંદા પૂરતું નાખ્યું હતું, તો આમાં થોડુંક રીંગણા પૂરતું મીઠું એડ કરવાનું છે, એ કરી લઈએ. તો 5 મિનિટનો સમય થઈ ગયો છે. તેલ થોડું થોડું છૂટું પડી ગયું છે, તો આપણો ઓળો બનીને એકદમ જ રેડી થઈ ગયો છે. હવે આપણે એને ગરમા ગરમ ભાખરી સાથે સર્વ કરશું અને થોડીક ઉપરથી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણો ઓળો બનીને રેડી થઈ ગયો છે. તો ગરમા ગરમ ભાખરી સાથે આપણે ઓળો સર્વ કરી લઈએ. સાથે સ્પેશિયલ છાશ પણ સર્વ કરી છે આપણે. તો ઉપરથી સ્પ્રિંકલ કરી લે થોડીક કોથમીર. તો ફ્રેન્ડ્સ, આજના ઓળાની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.